हेलो कुंदन મને લાગે છે કે આ ટ્રકમાં સિંહોની તસ્કરી નથી થવાની કારણ કે આ ગુંડાઓ ત્યાં બેસીને આરામથી પત્તા રમી રહ્યા હતા. સર મને લાગે છે કે પોલીસને આડે પાડે ચડાવવા માટે આ છટકું ગોઠવ્યું હોઈ શકે પણ તું જે પણ હોય ને મને અપડેટ કરતો રહે. ઓકે જી સર. હે ઉભો રહે. બોલ સિંહોની તસ્કરી ક્યારે કરવામાં આવવાની છે? સાહેબ મને નથી ખબર. સિંહોને ક્યાં રાખ્યા છે? સાહેબ સાચા કહું છું મને નથી ખબર. ના સાહેબ સાચું કહું છું મને નથી ખબર. સાહેબ મને નથી ખબર. બોલ સાહેબ બોલ ક્યાં છે નહીતર ભેજામાં ગોળી ઉતારી દઈશ. કહું છું સાહેબ કહું છું. બોલ. સિંહો તો પહેલેથી જ અહીંયા આવી ગયા છે. અમારે તો ખાલી અમને અહીંયાથી લઈ જવાના છે. અમને તો માધવપુરમાં ખાલી ટ્રકના આટા ફેરા મારવાનું કહ્યું હતું. સિંહો ક્યાં છે? સાહેબ એ તો બાકી ખબર નથી. સાહેબ કહું છું માધવપુરમાં જીઆઈડીસી કોઈ ઓઇલ કંપનીમાં કઈ ઓઇલ ફેક્ટરી? શક્તિ ત્યાં રાખવામાં આવ્યા હશે એવી વાત સાંભળી છે સાહેબ. વેરી ગુડ. સાહેબ ચાલ. અહીંથી હલ્યો છે ને તો ગોળી મારી દઈશ. નહીં સાહેબ. આ કોનો ફોન છે? આ તો મારો ફોન નથી. હર્ષવર્ધનનો મેસેજ. જોશી, માધવપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, શક્તિ ઓઇલ કંપની ટીમને લઈને આવી જા. એમને જોશીભાઈને આટલો ઇમ્પોર્ટન્ટ મેસેજ કર્યો છે. જોશીભાઈ, અહીંયાથી આ માધવપુર કેટલું દૂર છે? અહીંયાથી 11 કિલોમીટર જ છે. એમનું કામ પતાવીને પાછા આવી જશે. તમે ખોટી ચિંતા ના કરો. હું મારો ફોન ત્યાં મૂકીને આવી અને જોશીભાઈનો ફોન ઉપાડી લાવી. જોશીભાઈ સાથે વાત કરવા મારા ફોન પર ફોન કરું. હલો ભાભી, તમે ભૂલથી મારો ફોન લઈ ગયા છો ને તમારો ફોન મૂકી ગયા છો. મને એના ઉપર એક અગત્યનો મેસેજ આવવાનો હતો. સાહેબ સિંહની તસ્કરી માટે એક મિશન ઉપર ગયા છે. હા હા, મેં એના માટે જ તમને ફોન કર્યો છે. એમનો ઇમ્પોર્ટન્ટ જે મેસેજ આવ્યો છે ને હું તમને મોકલું છું. અને તમે શું કહ્યું? સિંહોની તસ્કરી? હા સાહેબ, એક મોટા મિશન ઉપર છે. સિંહોની તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ ચાલી રહ્યું છે. એને પકડવા માટે સ્પેશિયલ ડ્યુટી પર એ માધવપુર ગયા છે. એટલે એમનો જીવ જોખમમાં છે? અરે નાના ભાભી, તમે ચિંતા ના કરો. સાહેબનો તો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે. એમને એસીપી બન્યા છે. તમે છે મને ફટાફટ સાહેબનો મેસેજ મોકલી આપો. હા. મારે ફોજદાર પાસે જવું જોઈએ. હવે આ માધવપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયા ક્યાં હશે? ક્યાં શોધું?
અરે બોસ શિકાર પાંજરામાં આવી ગયો છે. એસીપી હર્ષવર્ધન, જેના મીડિયામાં બહુ વખાણ થતા હતા, તે સિંહોની તસ્કરી રોકશે. એ અહીં બેભાન પડ્યો છે. વેરી ગુડ. હવે તાબડતોબ ટ્રક બોલાવી બધા જ સિંહોને દરિયા કિનારે પહોંચતા કરી દો. જી બોસ. પાછળની બાજુએ ટ્રક બોલાવી બધા પાંજરા ટ્રકમાં મોકલાવી દો. અને તું અહીં દરવાજા પાસે પેરો ભરજે. હા તો ફોજદારનું બુલેટ છે તો અહીંયા જ આવ્યા હશે. ગોડાઉનની અંદર જવાનો રસ્તો ક્યાંય નથી દેખાતો. હવે શું કરું? ફોજદારને ફોન કરું? ના, એ મારી જેમ છુપાયા છે તો આ લોકોને ખબર પડી જશે. ફોજદાર જો અહીંયા જ ક્યાંક હશે તો ડેફિનેટલી મને જવાબ આપશે. કેસર, આ ટોક તો કેસરનું છે. કેસર અહીંયા આવી છે. સિંહોને આ દરવાજાની પાછળ રાખવામાં આવે છે. ફોજદાર, ફોજદાર, કેસર, તમે અહીંયા છો? હે મહાદેવ, મને આ લોકોએ પૂરી દીધો છે. હું અહીંથી બહાર નહીં નીકળી શકું
તું જોશીને ફોન કર, મારો ફોન બંધ થઈ ગયો છે. હું તમને બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું. ફૌજદાર, હું તમારી જ પત્ની છું. હું પણ એમને નહીં છોડું. પૂરી દો બધાને અંદરની સાઈડ બધાને પૂરી દો. જોશી, સિંહોને પાછળની બાજુ પૂર્યા છે. ગોડાઉન આખું સીલ કરી દો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મ કરી દો. સાહેબ, મેં એ લોકોને ફોન કરી દીધો છે. એ લોકો હમણાં આવતા જ હશે. વેરી ગુડ. ભાભી, તમે? जोशी भाई, ये एक लंबी कहानी है. હા કે સર, આ પ્રશ્ન મને પણ થયો જ છે. બધું રસ્તામાં આરામથી કહું છું. જોશી ભાઈ, તમારો ફોન. હા, અને આ તમારો ફોન. થેન્ક યુ. એક મિનિટ, આ શું છે? ये कहानी हमें पता है साहब,
अब आप आगे सुनिए। ફૌજદાર, મને ખબર પડી છે કે તમે એકટાણા ઉપવાસ કર્યા છે, તો આપણે પહેલા માતાજીના મંદિરે જઈને દર્શન કરી અને પછી ક્યાંક બેસીને જમીએ. પણ ટિફિન? કહું છું, બધું જ કહું છું. ચલો. ના કે સર, આજે પહેલો કોળિયો હું તને ખવડાવીશ. ફૌજદાર, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ રાણી સાહેબા. બેબી માસી, એ સર, ચાલો હું જાઉં. અરે આ શું, તું આવી શું અને જાય છે શું? હજી 2-4 દિવસ રોકાઈ જા. અરે ઘી ગોળ રોટલા ખા ને જાડી પાડી થઈને જા. અરે ના બેબી માસી, આ જેટલું શરીર છે ને એ પણ મારે ઓછું કરવું છે. સાચું કહું, ઘરે મમ્મી એકલા છે, એમનો જીવ ઊંચો નીચો થતો હશે. હા એ બરાબર, મમ્મી એકલા છે એટલે હું તને જવા દઉં છું. સાચવીને જજે. પ્રમોદ, એ પ્રમોદ, આની બેગ લઈ જા. બેબી માસી, પગે લાગુ છું. સુખી થા. જો ગોપી, તારી કુંડળીમાં ભલે લખ્યું હોય કે ના લખ્યું હોય, પણ તારા જલ્દી લગ્ન થાય એવા હું તને આશીર્વાદ આપું છું. ચાલ, હું તને મૂકવા આવું. તમે તો અમને મૂકવા આવશો નહીં, તો તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. ગોપી, હું તને અહીંયા લગી જ મૂકવા આવું છું. ચાલ આવજે. જય સોમનાથ. ચાલ. એ ક્યાં જાય છે? મારા 10 રૂપિયા તો આપતી જાઓ. હું એક ટાઈમ બધી મારી માલ મિલકત જવા દઉં, પણ પાનામાં જીતેલા રૂપિયા ક્યારે નહીં જવા દો. હા, પેલા મારા રૂપિયા. બેબી માસી, સાચે જ મારી પાસે છૂટા નથી, ને તો આપી દીધા હોત. સારું, મને તારા પર વિશ્વાસ છે, પણ નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે 20 રૂપિયા લેતી આવજે. હા? કેમ કેમ 10 ના 20 કરી દીધા? વ્યાજ ડબલ? ના, આ વખતે પાનામાં હારી એના 10 અને નેક્સ્ટ ટાઈમ આવીને હારીશ એના 10. એ ગોપી, તે આપણા 3 નું ગ્રુપ બનાવ્યું છે ને, ટીમ દેવિયા નામનું, એમાં જોક મોકલતી રહેજે. હા, પણ કેવા જોક મોકલીશ? પેલા કેસર, આ ગોપી તો એકદમ મારા જેવી જ છે. હો, હા, એકદમ તમારી ઝેરોક્સ કોપી જ છે. ગોપી, હું એકદમ તારા જેવી જ હતી. હા, શરીરે પણ. હા, પણ મારા અત્યારના રૂપ પર ના જતી. હા, તમે બંને જેમ એકદમ પાક્કી બેનપણીઓ છો ને, એમ અમે બંને પણ એકદમ પાક્કી બેનપણીઓ હતા. હું અને મોટી બેન. એટલે મોટી બેન લગ્ન કરીને આવ્યા ને, એટલે હું પણ એમની પાછળ પાછળ અહીંયા આવી. અમે બંને એકદમ બેસ્ટ ફ્રેન્ડ હતા. જોકે હજી પણ મને એમના માટે એટલી જ લાગણી છે, પણ એમની ખબર નહીં. એટલે લાગણી દેખાતી નથી. જોકે લાગણી તો હશે જ ને. જૂની મિત્રતામાં લાગણીઓ ક્યારેય ઓછી નથી થતી. પણ હવે બસ યાદો રહી ગઈ છે.
અરે હું પણ તમારી બંનેની વાતમાં મારી વાત લઈને બેસી ગઈ. ગોપી, તું ફરી જ્યારે આવે ને ત્યારે તારી આ 2 પૈડાવાળી ગાડી લઈને ના આવતી. મને ફોન કરી દેજે, હું તારા માટે ગાડી મોકલી આપીશ. આવજે દીકરા. જય સોમનાથ. જય સોમનાથ. ચાલ કેસર, તારા સાસુ અને બેબી માસીની ફ્રેન્ડશિપ આપણા જેવી હતી? આ વાત તને ગળે ઉતરે છે ખરા? ગોપી, બેબી માસીએ કહ્યું એટલે હશે જ. બેબી માસી આમ બડબડ કરતા હોય છે, મજાક મસ્તી પણ કરતા હોય છે, પણ એ ક્યારેય ખોટું નથી બોલતા. અને આવી વાતમાં તો ખોટું નહીં જ બોલે. પણ કેસર, તું તારા સાસુ જેવી ના થઈ જતી. તારી લાગણીઓ અકબંધ રાખજે. આપણી ફ્રેન્ડશિપ ના તૂટવી જોઈએ. ગોપી, તું એકદમ મને ડફોડ છે. અને તારા સાસુ જેવી ના થતી એટલે તને મારા સાસુ ખરાબ લાગે છે? ગોપી, મારા સાસુ છે ને બહુ સારા છે. એમની બધા માટે બહુ લાગણી છે અને બધા માટે બહુ ચિંતા પણ કરે છે. તું બતાવતા કેમ નથી? ગોપી, હવે તારું મોઢું બંધ રાખજો, નહીં તો આ 32 માંથી 4 દાંત ઓછા લઈને ઘરે જઈશ. અચ્છા, તારો વર પોલીસ વાળો છે એટલે તું કાયદો હાથમાં લઈશ. અને એક મિનિટ, તારા સાસુ વિશે કંઈ કહીએ તો તને ગુસ્સો કેમ આવે છે? તો આવે જ ને, કારણ કે એ મારા સાસુ છે ને હું એમની બહુ. સારું કેસર, સાંભળ, તું આપણા નિર્મળા ગૃહ ઉદ્યોગની વાત તારા સાસુને જેમ બને ને એમ જલ્દી કહી દેજે. અને જે પણ હોય એ મને જણાવજે. હવે મારા એકલાથી દોડાદોડ નથી થતી અને હવે તો ઓર્ડર ઉપર ઓર્ડર આવવા લાગ્યા છે. મને અને આપણા નિર્મળા ગૃહ ઉદ્યોગને સાચે જ તારી જરૂર છે. પ્લીઝ તું કંઈક કરજે. હા ગોપી, એમણે કહ્યું છે ને કે સાસુમા સાથે વાત કરવાના છે, તો એ વાત કરીને મને કહેશે. અને જેવી મને પરમિશન આપશે ને હું તારી મદદે આવી જઈશ. ચાલ હવે જઈએ. કેસર, આઈ વિલ મિસ યુ વેરી 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 મચ. હો ડિયર દેરાણી, અમે તો તને બહુ જ ભોળા સમજતા હતા, પણ છો એકદમ શાણા. હા, એટલે હું કાંઈ સમજી નહીં. ઓહો, બહુ ભોળા તમે. તમે અને તમારી ફ્રેન્ડે પરફેક્ટ પ્લાનિંગ કર્યો છે. જેવા બા બહારગામ ગયા એવી જ તમારી ફ્રેન્ડ ઘરે રહેવા આવી. 2 દિવસ પરિવારની મહેમાન ગતિ માણી, ધીંગા મસ્તી કરી અને જેવી ખબર પડી કે બા આવે છે એવી એ જતી રહી. વાવ, વોટ અ પરફેક્ટ પ્લાનિંગ. અમે તો તને મૂર્ખ સમજતા હતા, પણ તું તો સ્માર્ટ નીકળી. હા વેદિકા ભાભી, તમે લિમિટમાં, મારી સાથે લિમિટમાં વાત કરવાની, લિમિટ ક્રોસ નહીં કરવાની. ડિયર દેરાણી, અમે તમારા સિનિયર છે એટલે સિનિયોરિટીનું માન તો જાળવવું પડશે. અને આ ખાનદાની પરિવાર છે. તમારા શિવગઢના 4 રસ્તાની પાણીપુરીની લારી નથી કે 2-4 અને બેકાર છોકરીઓ આમ હા હી હી કરતી હોય. અને કોની પરમિશનથી એને અહીંયા બોલાવી હતી? હા, મારી. ગોપી અહીંયા આવી એનાથી તમને શું તકલીફ થઈ? ના, તકલીફ થઈ હોય તો તમે મને કહી શકો છો. ગોપી હવે કેસરની જ નહીં, મારી પણ બેસ્ટ ફ્રેન્ડ થઈ ગઈ છે. ગોપી હવે તમારા માસી સાસુની પણ બેસ્ટ ફ્રેન્ડ થઈ ગઈ છે. ક્યારથી? આજથી જ, અત્યારથી જ. એટલે એનું માન જાળવવું રહ્યું. હું તમારી માસી સાસુ છું અને ગોપી મારી ફ્રેન્ડ. સમજ્યા? અને હા, શું વાત કરતા હતા ગોપીની કે બેકાર અને કામ વગરની છે? તો એવું જરાય નથી. હા વેદિકા બહુ નાનો તો નાનો પણ એક બિઝનેસ કરે છે, અને તમારી ભાષામાં કહીએ તો એ બિઝનેસ વુમન છે. બીજી બધી સ્ત્રીઓ જેવું નથી એને. મોટું ખાનદાન હોય, પતિના પૈસા એક તાગડધીન ના કરતી હોય, સારું સારું ખાય પીવે, મોંઘી મોંઘી સાડીઓ પહેરે, મોંઘા ઘરેણાં પહેરે, અને બિઝનેસ શું
તો લોકોને મેણા ટોણા મારવાના અને ઉતારી પાડવાના. પણ ગોપી એવી નથી. બેબી માસી, આ જરા વધારે પડતું થઈ રહ્યું છે. અરે તમે કેમ ગુસ્સે થઈ રહ્યા છો? તમે એવા છો નહીં ને? તો પછી અને હા, ગોપી ફરી રહેવા આવશે ને ત્યારે એને જેટલા દિવસ રોકાવું હશે એટલા દિવસ રોકાશે. આપણું ઘર પણ મોટું છે અને મન પણ. અને આમ પણ તમને જરાય તકલીફ નહીં થાય, કારણ કે તમારો અલગથી મોટો રૂમ છે. તો કીપ ડિસ્ટન્સ. હા, કીપ ડિસ્ટન્સ. અને તું કેમ ચૂપ ઊભી રહી છે? હા, મોઢામાં મગ ભર્યા છે. આમ તો 24 કલાક બડબડ બડબડ કરતી હોય છે, તો અત્યારે જવાબ ના અપાય? ના, એવું નહીં બેબી માસી. તો કેવું છે? બેબી માસી, આમ તો લોકો કહેતા હોય છે ને કે શબ્દોના બાણ મારીએ તો શરીર ઉપર ઘા નથી લાગતો, પણ એ વાત ખોટી છે. આમ જોવા જઈએ તો શબ્દો જેટલું ધારદાર શસ્ત્ર બીજું કોઈ નથી, પણ આમ જોવા જઈએ તો એના કરતાં ધારદાર શસ્ત્ર બીજું છે. ખબર છે કયું? કયું? મૌન રહેવું. તે વેદિકા ભાભી તો મને જેમ તેમ બોલતા જ હોય છે, પણ મારાથી એમને ના બોલાય. એ મારા કરતાં મોટા છે ને, અને મારા જેઠાણી છે. હા, એ બરાબર છે. અને મને ખાતરી છે કે એક દિવસ એમને મારા પ્રત્યેનો તિરસ્કાર દૂર થશે અને મારી સાથે પ્રેમથી વાત કરશે. અને જોજો તમે, એ દિવસ આવશે. અને ત્યાં સુધી તો આપણે અહીંયા જ છીએ ને, આપણને ક્યાં ઉતાવળ છે? અને એ દિવસે મને એમના મહેણા ટોણા યાદ પણ નહીં આવે. વહુરાણી, હવે તને સમજાયું કે હું તારી કુંડળી કેમ નથી જોતી? કેમ? કારણ કે તારા અને હર્ષના 36 ગુણ મળે છે. અરે હર્ષ પણ આવો જ છે. કેટલા ગુણ મળે છે એ તો ખબર નહીં, પણ આ વાત મેં મારા ફોજદાર પાસેથી જ શીખી છે. ઓહો, મારી નાની વહુ મારા દીકરાના રંગમાં રંગાઈ ગઈ છે. બેબી માસી, હું નાના શેઠને ટિફિન આપીને આવું છું. અરે શું થયું? કેમ મોઢા બગાડે છે? અરે બેન, કઈ સમજાઈ નથી રહ્યું. પ્રમોદભાઈ ટિફિન આપવા જાય છે. પ્રમોદ, તું કેમ ટિફિન લઈને જાય છે? ખબરદાર જો તું ટિફિન લઈને ગયો છે તો તારા ટાંટિયા ભાંગીને અગાથી લટકાવી દઈશ તને. હર્ષ માટે ટિફિન કેસર બહુ લઈને જશે. આપજો એને. હવે ઊભી છે શું? નીકળ. હા, થેન્ક યુ. પ્રમોદ, શું? સાવ ડફોળ છે. ઓલી વસ્તુ લાવ્યો? વસ્તુ? અચ્છા, ચોકલેટ. ઓલી બે પાયની છોકરીએ બેબી માસી ઉપર શું જાદુ કર્યો છે એ જ નથી સમજાતું. કહે છે કે એણે આ ઘર ઉજાડ્યું છે. આ ઘર અમારું છે અને આ ઘર પર અજવાળું થશે કે અંધારું થશે એ અમારું પોતાનું હશે. તને ફક્ત અમારું પોતાનું.
સોમનાથ. જય સોમનાથ. વેદિકા બહુને કહો કે જમવાનું બની ગયું છે, એ જમવા આવી જાય. હા. એક મિનિટ, જી. આજે સ્પેશિયલ શું બનાવ્યું છે? તમે કહ્યું તે બધું જ બનાવ્યું છે. શું? દાળ, ભાત, શાક, રોટલી બધું જ. અચ્છા, આ સ્પેશિયલ છે. સ્પેશિયલ? જમવામાં શું સ્પેશિયલ હોય તને નથી ખબર? ના, નથી ખબર. સ્પેશિયલ જમવામાં હોય બાસુંદી, શ્રીખંડ, ગુલાબજાંબુ, લાપસી, શીરો. શુગર, ફેટ, કોલેસ્ટ્રોલ, બીપી, આમાંથી શું જોઈએ બેબી માસી? અરે હર્ષ, તું અહીંયા? આ તો બસ હું એમ જ પ્રમોદને કહી રહી હતી. બાકી શું છે કે ગળી વસ્તુનું નામ લઈએ ને તો જરા જીભને સારું લાગે. અચ્છા. બાકી હું તો ખાલી મોડી દાળ અને ભાત જ જમું છું. હા પ્રમોદ, મારા માટે દાળ ભાત લેતો આવો. એક મિનિટ હર્ષ, તું અહીંયા કેવી રીતે? એમાં એવું થયું ને બેબી માસી કે આજે કંઈ ખાસ કામ હતું નહીં, એટલે મને એમ થયું કે ચલો ઘરે આંટો મારી આવું, અને આમ પણ જમવાનો સમય થઈ ગયો હતો તો. હર્ષ, જે માણસ ક્યારેક ખોટું ના બોલ્યું હોય ને એને ખોટું બોલતા નથી ફાવતું. હા, આ તારી જગ્યાએ હું હોત ને તો તને ખબર છે મેં શું બહાનું બનાવ્યું હોત? મેં એવું કીધું હોત કે હું ચોરનો પીછો કરતી હતી, રસ્તામાં ઘર આવ્યું તો ચોરને કીધું ટાઈમ પ્લીઝ, હું ફટાફટ જમીને આવું છું. આવું કીધું હોત મેં. હું આવી ગયો છું. હું જરા ખાતો હતો. આ તે જેને કીધું ને કે હું આવી ગયો છું એ તમારા રાણી ટિફિન લઈને પોલીસ સ્ટેશને ગયા છે. વોટ? એ પોલીસ સ્ટેશન કેમ ગઈ? મેં એને કહ્યું તો હતું કે 2 વાગ્યા સુધીમાં હું ઘરે પહોંચી જઈશ, ક્યાંય જતી નહીં, અને હજી તો 2 માં 5 ની વાર છે. હર્ષ, તારે એની સાથે શું વાત થઈ કે એની તારી સાથે શું વાત થઈ એ મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે એ ટિફિન લઈને પોલીસ સ્ટેશને ગઈ છે. ઓકે, તો હું પણ ત્યાં જઉં છું. હા, એક મિનિટ, હવે આવી જ ગયો છે તો મારી સાથે બેસીને જમી લે ને. હું જમી જ લેત બેબી માસી, જમી જ લેત, પણ ખોટું મારા ભાગનું જમવાનું બગડ છે ને, એટલે હું ત્યાં જઈને જ જમી લઈશ. હા બરાબર, જા જા. અરે પણ એક વાત સાંભળ, મને તો અહીંયા ગળ્યું ખાવા નહીં મળ્યું, પણ તું ત્યાં જઈને ગળ્યું જરૂરથી ખાજે. હા બેબી માસી, ચાલો જાઉં છું. જય સોમનાથ. જય સોમનાથ. પ્રમોદ, જમવાનું લાવ. બેબી માસી, ફોજદાર ક્યાં છે? એક મિનિટ. અરે બાપરે, પાલવે જ બાંધ્યો હતો, લાગે છે છૂટી ગયો. બેબી માસી પ્લીઝ, કોને ક્યાં છે? હમણાં હું પોલીસ સ્ટેશને ગઈ હતી ને તો જોશીભાઈએ કહ્યું કે ઘરે આવ્યા છે, એમના જમવાનો સમય પણ થઈ ગયો છે. કોને ક્યાં છે? જમવાનો સમય તો ક્યારનો થઈ ગયો છે, પણ તું ત્યાં ગઈ ત્યારે અહીંયા આવ્યો હતો. હા એ તો ખબર છે. અને હવે તું અહીંયા આવી ત્યારે પાછો પોલીસ સ્ટેશને ગયો. શું તમે મને જરા સંતા કુકડી રમો છો કે પ્રેમ કરો છો? હા હે મહાદેવ, હવે હું ફરીથી ફટાફટ પોલીસ સ્ટેશને જાઉં. હા એક મિનિટ, તારી મમ્મી તને બરાબર જ કહે છે, ડફોડ છે તું. પહેલા એને ફોન કરી લે, નહીતર પાછી તું ત્યાં પહોંચીશ અને પાછો અહીંયા આવશે. ચાલ પહેલા એને ફોન કરીએ. હા હા ચાલ. હા હા, પણ એ બધું હમણાં નહીં. સાહેબ, તમે આવી ગયા? તો જમ્યા કે પછી થાળીને પગે લાગીને પાછા આવી ગયા? અરે એવું જ કંઈક થયું. કેમ? અરે હું ઘરે પહોંચ્યા તો ખબર પડી કે કેસર તો ટિફિન લઈને અહીં આવી છે. અરે બાપરે, અને અહીં આવે તો મેં એમને કહ્યું સાહેબ ઘરે ગયા છે. બિચારા ભાભી આયા એવા જતા રહ્યા. મને ખબર હોત તમે પાછા આવવાના છો તો ભાભીને અહીંયા રોકી રાખત ને. એક્સક્યુઝ મી. હા બેબી માસી. હર્ષ, આ તમે બંને રાજા રાણી સંતા કુકડી રમો છો કે શું? આ રાજા દેખાય તો રાણી ગાયબ, અને રાણી દેખાય તો રાજા ગાયબ. બેબી માસી, હવે જે કાંઈ થયું જાણી જોઈને થોડી કર્યું છે. અને મને જોશીભાઈ હમણાં જ કહ્યું કે કેસર ટિફિન લઈને અહીં આવી હતી. તમે એને ફોન આપો ને. અચ્છા, રાજાના લગ્ન થઈ ગયા એટલે હવે બેબી માસી સાથે વાત નહીં કરવાની એમ ને? બેબી માસી. હા હા, આપું છું એને. લે કેસર, તું વાત કર, હું અંદર જઈને આરામ કરું છું. હા
હલો. હલો શું હલો? હા, શું નક્કી થયેલું આપણે? શું વાત કરેલી આપણે કે હું ટિફિન લઈને પોલીસ સ્ટેશને આવીશ? તો પછી શું કરવા તમે ઢાપણ કરીને ઘરે જમવા આવ્યા? કેસર, સ્ત્રીઓને સરપ્રાઈઝ ગમતી હોય છે ને, તો મને એમ કે તને સરપ્રાઈઝ આપું. તમારી સરપ્રાઈઝ તો એમની એમ રહી, પણ અહીંયા મારો પોપટ થઈ ગયો. ના ના, પોપટ તો હું બન્યો છું ને, તું તો મેના બની કહેવાય. ઓ ફોજદાર, બહુ ડાયા ના થાવ હો. તમારી સરપ્રાઈઝને કારણે એક તો મને ધક્કો પડ્યો, ઉપરથી મને ના મળ્યા ના જમ્યા, ખાલી ભમ્યા. કેસર, સાચું કહું, હું ભૂલી ગયો હતો કે તું... તમે તો કંઈ બોલશો જ નહીં, ચૂપ જ રહો. અત્યારે મને તમારા ઉપર બહુ ગુસ્સો આવી રહ્યો છે, અને સરપ્રાઈઝની તો વાત કરતા જ નહીં તમારું મગજ છટકશે. કેસર, ચૂપ રહો. શું પણ? મારે તમારી સાથે કઈ વાત જ નથી કરવી. જાઓ અહીંયાથી. અરે કેસર, સાહેબ શું થયું? જોશીભાઈ, જે કાંઈ પણ થયું ને, એમાં મારી પત્નીનો તાપમાનનો પારો એકદમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. તમે આટલા અનુભવી છો તો તમે જ કંઈક સારી સલાહ આપો ને. મારે અત્યારે શું કરવું જોઈએ? અહીં રોકાવું જોઈએ કે તાબડતોબ ઘરે જતા રહેવું જોઈએ? સાહેબ, વિથ રિસ્પેક્ટ કહું ને તો તમારા વામાંગી છે ને ભડક્યા છે. એટલે હવે તમે છે ને સાચા અર્થમાં સંસારી પુરુષ થઈ ગયા છો. આ વામાંગી એટલે તમારા પત્ની, જે હંમેશા તમારી ડાબી એટલે કે લેફ્ટ સાઈડ હોય, પણ હોય હંમેશા રાઈટ. સાહેબ, આટલા વર્ષોથી હું જે મંત્ર ફોલો કરતો આવ્યો છું ને, એ જ હું તમને કહું છું. આપણી ભૂલ હોય કે ના હોય, મન મોટું રાખીને આપણે સોરી કહી દેવાનું. સોરી કહીએ ને એટલે તાપમાનનો પારો ધીરે ધીરે નીચે જાય અને પ્રેમનો પારો ઉપર ચડે. આ મૂળ મંત્ર છે, તમે પણ આ જ ફોલો કરો. વાહ જોશીભાઈ વાહ, આ તમારો મંત્ર મને બહુ ગમ્યો. તો આજથી તમે મારા ગુરુ. હવે મારા ગુરુ જે જ્ઞાન આપશે ને, એ જ દિશામાં મારા સંસારની ગાડી ધીમે ધીમે આગળ વધશે. કૂવામાં પણ હોવું જોઈએ, નદીમાં પણ હોવું જોઈએ, પણ તમારી આંખોમાં પાણી? ના ના ના, તમારી આંખોમાં ના હોવું જોઈએ. શું થયું? આમ ડોલ ભરી ભરીને કેમ રડો છો? ના, મારો ભાઈ હર્ષવર્ધન તો ડાયો છે, એ કઈ તમારી આંખોમાં આંસુ ના આવવા દે. તો પછી આ આંસુ પાછળનું કારણ શું છે? હવે ફિલ્મી ડાયલોગ ના મારતા દેવરજી, એ તો ખુશી કે આંસુ, કેમ કે એના માટે તમારે આવી ટિપિકલ એક્ટિંગ કરવી પડશે. અર્જુનભાઈ, કાંઈ નથી થયું. એ તો મમ્મીની થોડી યાદ આવી ગઈ ને, એટલે આંખમાં આંસુ આવી ગયા. પણ તમે અચાનક અહીંયા ક્યાંથી? અરે આપણું તો આવું જ હોય છે. મારા ખાસ સૂત્રો દ્વારા મને ખબર પડી કે આપણા આદરણીય, વંદનીય, પૂજનીય શ્રીમતી અમરબા અને એમના કર્તવ્યનિષ્ઠ, પ્રતિભાશાળી અને આજ્ઞાકારી એવા શ્રી દિગ્વિજયભાઈ ઉર્ફ મોટા ભાઈ ઘરે નથી. એટલે હું મારા પોતાના કહી શકું ને એવા લોકોને મળવા આવી ગયો. બોલો, બીજું નવા જૂની? કાંઈ નહીં. ઓકે, તો હું સરસ બેબી માસીના હાથનું જમીશ, એમની સાથે થોડા ગપ્પા મારીશ અને એમની પાસેથી થોડું વાલ મેળવી લઈશ. બસ, આપણો અઠવાડિયાનો કોટા પૂરો. હું શું કહું છું અર્જુનભાઈ, તમારે જો બેબી માસીનો 24/7 વાલ મેળવવો હોય ને, તો અહીંયા જ રોકાઈ જાઓ ને. તમે અહીંયા રહી જશો તો એમનો પ્રેમ કાંઈ ઓછો નહીં થઈ જાય. ભાભી, તમે બહુ લાગણીશીલ વાતો કરો છો. થોડું પ્રેક્ટિકલ થઈને વિચારો. તે દિવસે હું અહીંયા આવ્યો ત્યારે તમે જોયું નહીં કે ભાઈ અને બા સાથે મારો 36નો આંકડો છે. આપણે એમની સાથે જામતું જ નથી. એમના સિદ્ધાંતો છે, નિયમો છે, એમ મારા પણ અમુક સિદ્ધાંતો અને નિયમો છે, અને હું મારી જગ્યાએ એકદમ સાચો જ છું. મને મારી ફ્રીડમ વાલી છે, જેમ તમને તમારી ફ્રીડમ વાલી છે. એટલે જ અહીંયા એકાંતમાં બહાર આવીને રડતા હતા ને. હા, ચલો તો તમે પેટ ભરીને રડો, હું પેટ ભરીને જમું છું. અર્જુનભાઈ, મારો રડવાનો કાર્યક્રમ પતી ગયો છે, હું પણ જોડે આવું છું. તો ચલો. દત્તુ કાકા, ઓ દત્તુ કાકા, પ્રમોદ, એ પ્રમોદ, આ ભૂખ્યાને કોઈ 2 રોટલી ખવડાવો. ઓ પ્રમોદ. અર્જુનભાઈ, પ્રમોદભાઈને જરા માથું દુખે છે એટલે આરામ કરે છે, અને દત્તુ કાકા આજે રજા લીધી છે. ઓહો, એટલે આજે અમારે ભૂખ્યા રહેવું પડશે એમ ને? બેબી માસી, ઓ બેબી માસી. અર્જુનભાઈ સાંભળો ને, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમારા માટે કંઈ જમવાનું બનાવી લાવું? હું એકવાર ભૂખ્યા રહેવાનું પસંદ કરીશ, પણ આમ ગમે તેના હાથનું ગમે તે નહીં ખાવ. ઓહો, બહુ જોરદાર નિયમ છે ને. પણ પહેલી વાત, હું ગમે તે નથી, તમારી ભાભી છું. અને બીજી વાત, મારા હાથનું જમવાનું ખાધા વગર તમે કઈ રીતે કહી દીધું
કે હું ગમે તેવું જમવાનું બનાવું છું? આજ તો પ્રોબ્લેમ છે. મારા આ જ સ્વભાવના કારણે હું આ ઘરની બહાર છું. મને છે ને જે મનમાં હોય ને એ મોઢે કહી દેવા જોઈએ છે. સમજી ગઈ. બેબી માસી, ઓ બેબી માસી, લાગે છે ઊંઘતા હશે. તમને મોટી મોટી વાતો કરતા જ આવડે છે કે પછી કઈ જમવાનું બનાવતા પણ આવડે છે? ઓ અર્જુનભાઈ, મને આમ ચેલેન્જ ના કરશો હો. મારા હાથના બનાવેલા બટાકા પૌવા આ ઘરમાં બહુ જ ફેમસ છે. જો તમને ખોટું લાગતું હોય ને તો જઈને બેબી માસીને પૂછી આવો. શું વાત કરો છો તમે? અમારા વંદનીય, પૂજનીય, માનનીય શ્રીમતી અમરબાએ બનાવેલા નીતિ નિયમોની વિરુદ્ધ જઈને તમે કિચનમાં ગયા અને કિચનમાં જઈને બટાકા પૌવા પણ બનાવે. તમે જોરદાર કામ કર્યું, પણ મને એમ તો કહો કે આ અઘરું કામ કર્યું કેવી રીતે? અરે કોને આ બળવાખોરી કેવી રીતે કરી? તમે બહુ જોરદાર છો ભાભી. હવે આ ઘરમાં બે બળવાખોર થઈ ગયા, એક તમે અને એક હું. વાહ, આપણા બંનેનું જામ છે. હા, પણ મેં એવું કાંઈ નથી કર્યું. એકચ્યુઅલી એ દિવસે શું થયું કે પ્રમોદભાઈની આંગળી કપાઈ ગઈ હતી અને મારી પાસે તો કંઈ કામ હતું નહીં, એટલે હું ફરતા ફરતા રસોડામાં પહોંચી અને મેં જોયું કે પ્રમોદભાઈની અર્જુનભાઈ, વાત જવા દો ને, બહુ લોંગ સ્ટોરી છે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે મેં બટાકા પૌવા બનાવ્યા, બહુ જ સરસ બન્યા, બધાને બહુ જ મજા પડી ગઈ, એકદમ જોરદાર તબલાતોડ. ઓહો, તમને પણ તમારા જોરદાર તબલાતોડ બટાકા પૌવા ખવડાવો. સારું, તમે બેસો, હું હમણાં જ બનાવીને લાવું. શું વાહ, તમારા રાજમાં આટલી ઘુણિયલ વહુ. હા દીદી, બોલ. કેસર, કુંડળી મળી? હા, મળી. હાશ, મહાદેવની કૃપા થઈ. ક્યાં હતી? વેદિકા ભાભી પાસે. શું? હે ભગવાન, એમને ખબર પડી ગઈ હશે. કેસર, જો એમને ખબર પડી ગઈ હશે ને તો એ તારા સંસારમાં આગ ચાંપી દેશે. ના ના દીદી, એવું કાંઈ નહીં થાય, કારણ કે એમણે કુંડળી વાંચી જ નથી. પાક્કું ને? હા, પાક્કું. કેસર, થોડા માટે રહી ગઈ હા તું. હવે 5.5 મહિના સુધી જેમ નાના બાળકને સાચવીએ ને એમ તારે તારી ઉંમરની વાત સાચવવી પડશે. દીદી, થોડા મહિના નહીં, આખી જિંદગી. હવે તો આખી જિંદગી મારે આનો બોજ લઈને જીવવું પડશે. ડેડીએ છીણી અને હથોડાથી મારા મન ઉપર ખોટી બધેટ કોતરી નાખી છે. 18 ઓગસ્ટ 2003. કેસર, હું સમજુ છું કે તું શું ફીલ કરી રહી છે. ના ના દીદી, તું ચિંતા ના કર. તું પ્રેગ્નન્ટ છે ને, તો તારે આ બધી વાતનું ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. હું બધું મેનેજ કરી લઈશ. તું ખાલી તારું અને તારા બાળકનું ધ્યાન રાખ અને ખાઈ પીને એકદમ એશ કર. એમ પણ તારી બેન આવી નાના નાના પ્રોબ્લેમ્સથી ડરી જાય એવી નથી. તારી કેસર બહુ સ્ટ્રોંગ છે. તું સાચવજે. હો, જય સોમનાથ. જય સોમનાથ. વાહ, આવી ગયા બટાકા પૌવા. હવે જલ્દી ખાવ અને મને કહો કેવા બન્યા છે. ક્યાં વાત હે? ક્યાંય કોર્સ કર્યો છે કે પછી પાર્ટ ટાઈમ ક્લાસ? શાના ક્લાસ? અરે કુકિંગ અને હોટલ મેનેજમેન્ટના. આટલા ફટાફટ બટાકા પૌવા બનાવે અને એ પણ આટલા ટેસ્ટી. બીજી 2-4 પ્લેટ લઈ આવો, બહુ જ ભૂખ લાગી છે. બધું ખાઈ જઈશ. બસ અર્જુનભાઈ, તમે મને હવે ચણાના ઝાડ ઉપર ના ચડાવશો. બટાકા પૌવા બનાવવા કઈ મોટી વાત થોડી છે. પણ સારા બટાકા પૌવા બનાવવા એના મને ટેલેન્ટ જોઈએ, અને જે તમારામાં છે ભાભી. મારા જેવા માણસનું મન જીતવું હોય ને તો એક જ રસ્તો છે, અને સરસ મજાનું ખવડાવો. આ ઘરમાં મને ગમતા માણસોના લિસ્ટમાં તમારું નામ પણ આવી ગયું, પણ તમે 3જા નંબર પર છો. પહેલા નંબર પર બેબી માસી, બીજા પર હર્ષભાઈ અને 3જા નંબર પર તમે. કોંગ્રેચ્યુલેશન, પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ અર્જુનભાઈ. અમારો
નંબર કેટલામાં છે અર્જુનભાઈ? આ સરસ બટાકા પૌવામાં કાંકરી ક્યાંથી આવી? તમારો નંબર પણ પહેલો જ છે, ખાલી કેટેગરી અલગ છે. શું બોલ્યા? હા એટલે બટાકા પૌવાની વાત કરતો હતો. હા લિટલ ભાભી. અરે વાહ, સરસ નામ મળી ગયું, લિટલ ભાભી. આજથી હું તમને આ નામથી જ બોલાવીશ. હા તો લિટલ ભાભી અફલાતુન બટાકા પૌવા બનાવ્યા છે. તમારે ખાવા છે? લિટલ ભાભી આમને પણ આપો ને થોડા. એકચ્યુઅલી અર્જુનભાઈને ભૂખ લાગી હતી અને કિચનમાં કોઈ હતું નહીં, અને પ્રમોદભાઈને માથું દુખે છે તો એ આરામ કરે છે, એટલે મેં બનાવી દીધા. કશો વાંધો નહીં. અમે કે અમરમાં નથી. તમે આટલા બધા ડરો છો કેમ અમારાથી? હા પરફેક્ટ બોલે હા તમે ભાભી ધ સેકન્ડ. બેડ મેનર્સ. ખાતી વખતે બોલાય નહીં, બેડ મેનર્સ કહેવાય. સોરી. ડિયર દેરાણી, તમે કિચનમાં આવશો? અમારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. અહીંયા વાત નહીં થાય, થોડું ડિસ્ટર્બન્સ વધારે છે. ચાલો. વેદિકા ભાભી, તમારે કઈ અગત્યની વાત કરવી છે? ના એટલે હું એટલા માટે પૂછું છું કે અર્જુનભાઈને કંઈ જોઈતું હશે તો? એ એમની જાતે લઈ લેશે. એમને શરમ નહીં આવે? જો કે એમણે શરમ ક્યારની છોડી દીધી. પણ અમારે અગત્યનું એ પૂછવું હતું કે લગ્ન પછી પણ કુંડળી બતાવવાનું આ શું ચક્કર છે? ના એટલે કુંડળીમાં શનિ, મંગળ, રાહુ એવો કોઈ દોષ તો નથી ને? ના એવું કંઈ નથી. મેં તો આમ જ બેબી માસીને કુંડળી જોવા કહ્યું હતું. પાક્કું? હા એટલે જો દોષ હોય તો એનો ઉપાય થઈ શકે છે. અમારા મમ્મીના ત્યાં એક જ્યોતિષ છે ઓળખાણમાં, એને સેકન્ડ ઓપિનિયન માટે કુંડળી બતાવી શકાય. ના એ તો બેબી માસી. શું બેબી માસી કરી રાખે છે તું? ડોક્ટરનું કામ કરે ને કમ્પાઉન્ડરનું કામ કરે. અને આપણે ઈલાજ કરાવવો હોય ને તો કોઈ સારા ડોક્ટર પાસે જવું પડે, નહીતર આપણે જીવ ગુમાવીએ. અને બેબી માસીને તો કેવું છે, અધૂરો ઘડો વાગે ઘણો. અને અમને પણ એવું જ હતું કે બેબી માસીને કુંડળી જોતા સરસ આવડે છે. હા, અમારા લગ્ન વખતે એમને કુંડળી બતાવી હતી તો કહ્યું હતું કે અમારા ને એમના 34 ગુણ મળે છે. પણ તને તો ખબર જ છે, કોઈ એંગલથી અમારા ને એમના એકેય ગુણ નથી મળતા. પણ અમારી વાત જવા દે. તું એક કામ કર, તું તારી કુંડળી લઈ આવ. અમારા મમ્મીના ત્યાં જે જ્યોતિષ છે ને ઓળખાણમાં, એને આપણે તારી કુંડળી બતાવીએ. જા તારી કુંડળી લઈ આવ. એ શું તતફફ કરે છે? જા કુંડળી લઈ આવ. વેદિકા ભાભી, તમે મારા માટે આટલું વિચાર્યું એના માટે થેન્ક યુ, પણ મારે કુંડળી નથી બતાવી. અરે ક્યુરિયોસિટી માટે પણ કુંડળી બતાવવી જોઈએ ને. હા સોરી, પણ મારે સાચી જ કુંડળી નથી બતાવી. કેમ? કુંડળીમાં કંઈ એવું છે કે જે અમને ખબર પડી જશે? ના એટલે એવું હોય તો એનો ઉપાય કરી શકાય છે. પેલું કહેવાય છે ને કે શાંતિ યજ્ઞ કે એવું કંઈ કરીને દોષનું નિવારણ કરી શકાય છે. ના કોઈ દોષ નથી, પણ મારે નથી બતાવવી. બતાવવી નથી કે પછી બતાવવા આપવી નથી? તને શું લાગે છે કે જેમ તે તારા દીદીનું નસીબ ચોરી લીધું એમ અમે તારું નસીબ ચોરી લઈશું? તું
તારા દીદીનું નસીબ અહીંયા ઉધાર લઈને આવી છે. ભાભી ધ સેકન્ડ વાત જરા આગળ વધી ગઈ એટલે મને લાગ્યું કે મારે વચ્ચે પડવું જ જોઈએ. લિટલ ભાભી બિચારા નવા નવા છે, કંઈ બોલતા નથી, એટલે તમે તો તમારી સિનિયોરિટીનો ફાયદો ઉપાડવા લાગ્યા. હા, જેમની પ્રેઝન્ટમાં કંઈ ભૂલ ના હોય ને એમના પાસ્ટ ઉખાડવાના ધંધા બંધ કરો. આપણા વડીલો કહીને ગયા છે કે જો આપણે બીજા પર કાદવ ઉછાળીશું ને તો એના છાંટા આપણા પર પણ પડશે. એટલે બીજાની લાઈફમાં માથું મારવાનું બંધ કરો અને પોતાની લાઈફમાં જરા ડોક્યું કરીને જુઓ. અર્જુનભાઈ, મોઢું સંભાળીને વાત કરો. અરે કુલ કુલ, આટલી બધી બૂમો ના પાડો, અવાજ બેસી જશે તમારો. તમે કેટલા સારા છો અને કેટલા ખરાબ છો એ બતાવવાની કેટલી ઉતાવળ છે નહીં તમને? અરે લિટલ ભાભીને ઘરમાં હવે હજી અઠવાડિયું પણ નથી થયું અને તમે તો ડેમો બતાવવાનું શરૂ કરી દીધું. ભાભી, અરે જરા પ્રેમથી, જરા શાંતિથી વાત કરો, તમારા મનને સારું લાગશે. ટ્રાય કરી જુઓ. અર્જુનભાઈ, તમે નાના છો એટલે નાનાની જેમ બિહેવ કરવાનું. અમારી સાથે મર્યાદામાં વાત કરવાની. બા અને તમારા મોટા ભાઈનું માન જાળવવા માટે અમે એમનું બધું જ સાંભળી લઈએ છીએ. એનો મતલબ એમ નથી કે તમે જેમ ફાવે એમ બોલશો અમને અને અમે બધું સાંભળી લઈશું. એટલે અમારી સાથે મર્યાદામાં વાત કરવાની. અરે મર્યાદાની ક્યાં વાત કરો છો ભાભી ધ સેકન્ડ? છોડો, હું તમને ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દઉં. હા, માન્યું કે મોટા ભાઈ તમારી સાથે પ્રેમથી નથી રહેતા, તમારી સાથે પ્રેમથી વાત નથી કરતા. માનું પણ કંઈક એવું જ છે. જે લોકો તમારી સાથે પ્રેમથી વાત કરે છે એમની સાથે તો પ્રેમથી વાત કરો. નહીંતર એક દિવસ શું થશે ખબર છે? તમે એકલા પડી જશો અને ગાંડા થઈ જશો. અમે ગાંડા થઈ જઈશું? આવું બોલવાની હિંમત કેવી રીતે થઈ તમારી? જોયું ને, મેં કહ્યું હતું ને કે અમારા ઘરમાં બધાનો ઈગો નાક ઉપર છે. આવું બોલવા માટે ઉશ્કેરી કોણે? ધીમેથી બોલો, આટલો બધો કકળાટ શું કરવા કરો છો? અમે કકળાટ કરીએ છીએ અર્જુનભાઈ? તમે આ કેવી રીતે વાત કરો છો? જુઓ, હું આવો જ છું ને આવી રીતે જ વાત કરું. ખબર જ છે મને કે તમે આવા છો ને આવું જ કરશો. કકળાટ કરવાની શરૂઆત તમે કરી હતી. એક મિનિટ, આ ઘર છે કે મચ્છી બજાર? હા અર્જુન, વેદિકા બહુ બેબી માસી, તમારી જ ખોટ હતી. તમે ને તમારા મોટા બેન મોટા ઉપાડે માણસાઈ, રીતિ રિવાજ અને સંસ્કારો વિશે જે જ્ઞાન આપતા ફરો છો ને, આને કંઈ શીખવાડ્યું નથી? ક્યાંથી શીખવાડે? પથ્થર ઉપર ગમે તેટલું પાણી રેડો ને તો પથ્થર ના ઓગળે એ ના જ ઓગળે. કાળો પથ્થર. ઓહ ભાભી ધ સેકન્ડ, જરા માથું સાચવજો, નહીતર આ પથ્થર જ્યારે વાગશે ને ત્યારે લોહી પણ કાઢશે. અને રહી વાત આ રીતિ રિવાજ અને સંસ્કારોની, તો અમારી સામે અમારા બા પણ હાર માની ગયા. તો આપ કિસ ખેત કી મૂલી હો ભાભી ધ સેકન્ડ? અર્જુન, ભલે કંઈ પણ હોય પણ વેદિકા બહુ તમારાથી મોટા છે, એમની સાથે આ રીતે વાત ના કરો. નકામી જીભાજોડી ના કરો એમની સાથે. જુઓ ને બેબી બાસ, આમ પણ અર્જુનભાઈને તો મોટાની વચ્ચે માથું મારવાની આદત જ છે. કેસર કુંડળીની વાત કરતી એટલે અમને એમ થયું કે અમે એને હેલ્પ કરીએ. અમારી મમ્મીના ઓળખાણમાં એક જ્યોતિષ છે જે કુંડળી જોવે છે, માટે અમે એમને એમ કહ્યું કે તમે તમારી કુંડળી લઈ આવો. ત્યાં જ અર્જુનભાઈ અમારી વાતમાં માથું મારવા આવ્યા. કકળાટની શરૂઆત એમણે કરી છે. અર્જુન, કેસર બહુ, વેદિકા બહુ એમના ઓળખીતામાં કુંડળી બતાવવાની વાત કરે છે, એમાં એમણે ખોટું શું કહ્યું? હા, તમારા સારા માટે જ કહ્યું ને. અને વેદિકા બહુ, કુંડળીની ચિંતા તમે નહીં કરો, એ હું જોઈ લઈશ. અને હા, બીજી એક અગત્યની વાત, મોટી બેન આજે રાત્રે આવે છે, એટલે મહેરબાની કરીને તમે લોકો આ બાબતે કોઈ જ મગજમારી ના કરતા. સાસુમાં આજે રાત્રે આવી રહ્યા છે? હા, એમનો ફોન આવ્યો હતો, એ લોકો નીકળી ગયા છે, રાત્રે પહોંચી જશે. આપણે અહીંયાથી જવાનું સાયરન વાગી ગયું. બા આવ્યા એટલે આપણે આ ઘરની બહાર. ચલો, હું ચાલ્યો મારા ગામ અને બધાને રામ રામ. અર્જુન, 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 દીકરા,
રોકાઈ જા ને. બેબી માસી, આપણા પરિવારના સર્કસના રિંગ માસ્ટર આવી રહ્યા છે અને મને એમના હાથનું નકામું હન્ટર ખાવાનો કોઈ શોખ નથી. હા, અને આપણા બા તો સૂર્ય જેવા તેજસ્વી છે. એમને અર્જુન નામનું ગ્રહણ શું કામ લગાડવાનું? અર્જુનભાઈ, તમે હમણાં થોડી વાર પહેલા તો આવ્યા છો, તો રાત રોકાઈ જાઓ ને. રોકાઈ જા ને દીકરા. લિટલ ભાભી, રાત રોકાવું મારા માટે અઘરું છે. અને એમ પણ તમે મને આટલા સરસ બટાકા પૌવા ખવડાવ્યા છે, તેનો સ્વાદ મોઢામાં રહેવા દો ને. નકામો અહીંયા રહીશ તો સ્વાદ બગડી જશે. આવું ના બોલીશ દીકરા, રોકાઈ જા ને. બેબી માસી, તમે ઇમોશનલ ના થાઓ. હું ફરીથી આવીશ ને મારા ફેવરિટ લોકોને મળવા માટે. ચાલ, તને 12 સુધી મૂકવા આવું. ના બેબી માસી, આપણે શું નક્કી થયું છે? તમે મને 12 સુધી મૂકવા નહીં આવો. નક્કી થયું છે ને? તમે જરાય ચિંતા ના કરશો. અરે અર્જુન તો પવન જેવો છે, આવતો જતો રહેશે. હું ફરીથી આવીશ. ચાલો હું નીકળું, ફોન કરીશ તમને. તમારે ટેન્શન નહીં લેવાનું.